મિત્રો, આજે હું ગુંદાના અથાણા વિશે વાત કરવાની છું. ગુંદા આ સિઝનમાં ખૂબ જ સરસ મળે છે. ગુંદાનું અથાણું ઘણા લોકો આખા વર્ષનું બનાવીને સ્ટોર કરતા હોય છે અને ગુંદાને સૂકવીને એની કાચરી બનાવીને પણ સ્ટોર કરતા હોય છે. ગુંદાનું અથાણું બનાવવા માટે શું શું વપરાય છે? તો ગુંદાનું અથાણું બનાવવા માટે હળદર, મેથી, રાઈ, જીરું, મરી, કાચી કેરી, સિંગ તેલ, તલ તેલ અથવા સરસ્યું તેલ. આ અથાણામાં વપરાતા જે મસાલા છે, આ બધા મસાલા છે એ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. હળદર એક એન્ટીબેક્ટેરિયલ છે અને મેથી એ વાતશામક છે અને આપણે હાડકાને પણ મજબૂત બનાવે છે. તો આ ગુંદાનું અથાણું ખાવાના ફાયદા કયા કયા છે? ગુંદામાં ફાઇબર વધારે હોય છે જે આપણી પાચન શક્તિ સુધારે છે અને કબજિયાતને દૂર કરે છે. સાંધાના દુખાવામાં ગુંદા ખૂબ જ ફાયદાકારક છે. ગુંદામાં એક લુબ્રિકન્ટ હોય છે, ચીકણો સ્રાવ હોય છે જે હાડકાની અંદર લુબ્રિકન્ટનું કામ કરે છે. અને ગુંદામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાને મજબૂતી આપવાનું કામ કરે છે. તો આ કેલ્શિયમ અને લુબ્રિકન્ટ હાડકાના અને જોઈન્ટ પેનને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ભૂખ વધારવા માટે પણ આ ગુંદાનું અથાણું ખૂબ જ આપણને ફાયદો કરે છે. ગુંદાનું અથાણું બનાવવા માટે જે મસાલા વપરાય છે અને કાચી કેરી વપરાય છે. તો આ ખાટું અને મસાલેદાર આપણી એપેટાઇટ વધારવા માટે મદદ કરે છે. ગુંદામાં રહેલા પોષક તત્વો ત્વચા માટે સારા ગણાય છે. મસાલાવાળું અથાણું થોડી માત્રામાં લેવામાં આવે તો ગેસ અને અપચામાં રાહત આપે છે. પરંતુ ખાસ ધ્યાન રાખવા, આ અથાણું કોને ના ખાવું જોઈએ? અથાણામાં મીઠું અને તેલ વધારે હોય છે એટલે હાર્ટ પ્રોબ્લેમવાળા પેશન્ટોએ ધ્યાન રાખીને અથાણું ખાવું જોઈએ. તો મિત્રો, આ રીલ્સ તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા ઘરમાં ગુંદાનું અથાણું બને છે કે નહીં એ મને કોમેન્ટ બોક્સમાં જણાવો.